કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગરના ટાઈપ 1 ડાયાબિટીસગ્રસ્ત દીકરીઓ સાથે રક્ષાબંધન પર્વની ભાવસભર ઉજવણી કરી। દીકરીઓએ અમિતભાઈ શાહને રક્ષાસૂત્ર બાંધી શુભેચ્છાઓ પાઠવી હતી। આ પ્રસંગે દીકરીઓના ઉત્તમ સ્વાસ્થ્ય અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી। ગાંધીનગરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે ટાઈપ 1 ડાયાબિટીસથી પીડિત બાળકીઓ સાથે રક્ષાબંધનની ઉજવણી કરી હતી। દીકરીઓએ અમિતભાઈ શાહને રાખડી બાંધીને રક્ષાબંધન પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી। આ પ્રસંગે ગાંધીનગર લોકસભા મત વિસ્તારમાં ટાઈપ 1 ડાયાબિટીસ ધરાવતા 0 થી 18 વર્ષના બાળકોને આજીવન નિઃશુલ્ક ઇન્સ્યુલિન ઉપલબ્ધ કરાવવાની પહેલ અંગે પણ માહિતી આપવામાં આવી હતી। સ્ક્રીનિંગ, નિદાન, ઇન્સ્યુલિન અને સારવાર સાથે મોનિટરિંગ તથા ફોલોઅપ સુધીની સંકલિત વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। ટાઈપ 1 ડાયાબિટીસગ્રસ્ત બાળકોને જીવનભર ઇન્સ્યુલિનની જરૂરિયાત રહે છે, ત્યારે નિઃશુલ્ક ઇન્સ્યુલિનની આ પહેલથી ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારો પર સારવારનો આર્થિક બોજ ઘટશે। અમિતભાઈ શાહે આ પહેલને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારની ઐતિહાસિક પહેલ ગણાવી હતી।